નમસ્કાર વિદ્યાર્થીઓ, કાનમાં ઇયરફોન લગાવીને સાંભળશો તો બહુ સરસ સંભળાશે. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં પ્રકરણ 16, આ પ્રકરણ 16 એના જે વિષયના મુદ્દાઓ છે બિલકુલ મૌલિક રીતે વિચારવાનું છે. આને ભણવા કરતાં પણ ગ્રહણ કરવાનું વધારે છે. આનું જે શિક્ષણ છે એ માત્ર આપણા જીવનમાં જ નહીં બલકે સમગ્ર માનવ સમાજ માટે હિતકારક છે. હવે મનુષ્ય એક બુદ્ધિશાળી જીવ છે. સૌથી પહેલાં તો એને જીવનમાં પ્રકૃતિ સાથે, કુદરત સાથે કેવી રીતે લયબદ્ધ જીવન જીવવું એ શીખવાનું છે. પ્રકૃતિ સાથે લયબદ્ધ જીવન જીવવું એ જ ધર્મ છે. જે મનુષ્ય પ્રકૃતિ સાથે લયબદ્ધ જીવન જીવે છે એ પોતાને પણ ફાયદો કરે છે, સમગ્ર પર્યાવરણને પણ ફાયદો કરે છે. પણ દુઃખની વાત એ છે કે કેટલાક કારણોસર આજે પ્રકૃતિનું નિકંદન નીકળવા જઈ રહ્યું છે. એમ કહીએ તો ખોટું નથી કે મનુષ્ય અને ભગવાનમાં ફરક છે પાયાનો. આજ સુધી ભગવાને નિર્માણ કર્યું છે, બનાવ્યું છે. ભગવાન બનાવે છે અને માણસ બગાડે છે. એને હવા બનાવી, માણસે બગાડી. પાણી બનાવ્યું, માણસે બગાડ્યું. જંગલો બનાવ્યા, માણસે નિકંદન કર્યું. શુદ્ધ પ્રકૃતિ બનાવી અને આજે જે પ્રકૃતિની અંદર જે દૂષિતપણું સામેલ થયું છે એ માનવીય પ્રવૃત્તિઓના કારણે થયું છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે, આપણી પરંપરાઓમાં આવતા જે તહેવારો છે એ પણ કોઈને કોઈ રીતે પ્રકૃતિની સુંદરતાનું સમર્થન કરે છે કે જેટલી પ્રકૃતિ અને પર્યાવરણ સુંદર હશે એટલો જ માનવ સુખી અને આનંદિત જીવી શકશે. જો પર્યાવરણને કોઈ ખલેલ પહોંચાડી, પ્રકૃતિને કોઈ ખલેલ પહોંચાડી અને એમાં જો દૂષિતપણું ઉમેરાયું તો મનુષ્યનું જીવન બહુ જ દુઃખદાયક બનશે. એમાં કોઈ શંકા નથી. એવું આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે. એમાં ખાસ કરીને અર્થવેદમાં પણ આ વાત કરી છે. એમાં અર્થવેદમાં એક બહુ મહત્વનું સૂત્ર આવે છે, વસુધૈવ કુટુંબકમ, અર્થાત કે સમગ્ર વિશ્વ એ મારું પોતાનું કુટુંબ છે, પરિવાર છે, મારું પોતાનું ઘર છે. અને આનો અર્થ સમજ્યા કે આપણે આપણા ઘરના પરિવારના સભ્યો કોઈ મુશ્કેલીમાં ન આવે એવા પ્રકારનું આપણે જીવન ટાળવાનો પ્રયાસ કરીએ છીએ. જો સમગ્ર વિશ્વ આપણું ઘર હોય તો એ વિશ્વની સુંદરતા, એ વિશ્વની વ્યવસ્થા, એનું શુદ્ધતા એ જાળવવું આપણો ધર્મ બની જાય છે. નૈતિક ફરજ જ નહીં, માત્ર ધર્મ બની જાય છે. તો અર્થવેદના મહાઉપનિષદોમાં પણ ઋષિમુનિઓએ આ સૂત્રને આપ્યું છે. એની પાછળનો અર્થ પણ એ છે કે જીવો અને જીવવા દો. સમગ્ર પ્રકૃતિના જીવ એ આપણા પરિવારના સભ્યો છે. તમે સુંદર રીતે જીવો અને એમને પણ એમના પોતાના જીવનમાં કોઈ ખલેલ પહોંચાડ્યા વગર એમને જીવવા દો. હવે સૌથી પહેલા વાત કરીએ છીએ કુદરતી સંપત્તિની વાત કરીએ છીએ. આમ તો કુદરતી સંપત્તિ ને પહેલા સમજીએ કે આમાં બે શબ્દો છે, નેચરલ કુદરતી અને સંપત્તિ અર્થાત કે વેલ્થ. તો પ્રથમ તો આપણે સંપત્તિ વિશે જાણીએ કે સંપત્તિ એટલે શું, વોટ ઇઝ સંપત્તિ, અને પછી એનો કુદરતી શબ્દને જોડીએ કે સંપત્તિ એટલે શું. આપણું ઘર આપણી સંપત્તિ, ઘર, પ્લોટ, મકાન, જમીન, ઝવેરાત, પૈસા, ચીજ વસ્તુઓ, મૂલ્યવાન જે વસ્તુઓ છે એ બધી એને આપણે સંપત્તિ શા માટે કહીએ છીએ, ઘરને સંપત્તિ શા માટે કહીએ છીએ કે ઘર આપણને સારી રીતે જીવવા માટે ઉપયોગી છે. એક તો સુરક્ષિત રીતે, ભયમુક્ત રીતે અને
કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એવું જીવન જીવવા માટે ઘર ઉપયોગી છે, ઘર બનાવવા માટે પ્લોટ ઉપયોગી છે, રોજીરોટી કમાવા માટે દુકાન ઉપયોગી છે, જમીન ઉપયોગી છે. એટલે આપણા જીવનને સગવડતા કર્યું જીવવા માટે અને જીવનને ટકાવવા માટે જે ચીજ વસ્તુઓ આપણી પાસે છે કે જેનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકીશું, જેનો ઉપયોગ કરીને આપણા જીવનને સારી રીતે જીવીને ટકાવી શકીશું, એવી ચીજ વસ્તુઓને આપણે સંપત્તિ કહીએ છીએ. જે ચીજ વસ્તુ આપણા જીવનની અંદર અર્થહીન છે, કચરાનો ઢગલો છે, તો એને સંપત્તિ નહીં કહેશો, એને તમે દૂર ફેંકી આપશો. સંપત્તિને ઘરમાં લાવશો, કારણ કે એ મારું જીવન બચાવશે એવી એક ધારણા એમાં છે. તો જીવનમાં જે ઉપયોગી ચીજ વસ્તુઓને આપણે સંપત્તિ કહીએ છીએ. પણ આવી સંપત્તિમાં જેનું નિર્માણ કુદરતી રીતે થયું છે, જેનું નિર્માણ પ્રકૃતિએ કર્યું છે, કોઈ અગમ શક્તિએ કર્યું છે, જેને આપણે પ્રકૃતિ કહીશું, તો પ્રકૃતિએ જેનું નિર્માણ કર્યું છે, કુદરતે કર્યું છે, એ કુદરતે એવી ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે કે જે આપણા જીવનને ટકાવવામાં, સારું જીવવામાં, સગવડતાપૂર્વક જીવવામાં, સુખભર્યું જીવવા માટે ખૂબ ઉપયોગી છે. તમે વિચારી શકો છો કે હવા ના બનાવી હોય તો આપણી શું હાલત થાય? આપણું અસ્તિત્વ જ ના. હવા તો આપણો પ્રાણ છે, હવામાં ઓક્સિજન આપણો પ્રાણવાયુ ગણાય છે. હવા ના હોય તો જીવવું મુશ્કેલ, અસંભવ. મુશ્કેલ નહીં, અસંભવ. હવા વગર જીવ સૃષ્ટિ ઉત્પન્ન થવી અસંભવ છે. પાણી વગર જીવન ટકે ના ટકે, તો પાણી પણ આપણી કુદરતી સંપત્તિ છે. આ ચીજ વસ્તુ એવી છે, કદાચ એક સમય ઘરમાં સોનું નહીં હોય તો ચાલશે, પણ હવા, પાણી અને ખોરાક ના હોય તો ચાલે? પૃથ્વી પર વનસ્પતિ કે જંગલો ના હોય તો ચાલે? કારણ કે આના વગર અસંભવ છે. સોના વગર તમે જીવી લેશો, ઘરેણા નહીં બનાવો તો ચાલશે. એનો અર્થ શું થયો તમે સમજો છો ને, કે સોનું ના હોય તો આપણું જીવન એક સમય ટકી જાય, પણ આ ચીજ વસ્તુઓ ના હોય તો જીવન કલ્પના જ ના કરી શકાય, હોઈ જ ન શકે. જીવનનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય. છતાં આપણે સોનાને મૂલ્ય આપીએ છીએ, આ વસ્તુને મૂલ્ય નથી આપીએ, કારણ કે પરમાત્માએ આપણને મફત આપી છે. મફત આપી છે તો એનો અર્થ એવો ન કરતા કે આ મૂલ્યવાન નથી. એ અતિ મૂલ્યવાન છે. સોનું મૂલ્યવાન છે, હીરા મૂલ્યવાન છે, જમીન મૂલ્યવાન છે, પ્લોટ મૂલ્યવાન છે, ઘર મૂલ્યવાન છે, પણ આ અતિ મૂલ્યવાન છે. પણ આપણને મૂલ્ય કેમ દેખાતું નથી? કારણ કે પરમાત્માએ એક જીવોની સેવા માટે, કુદરતે પૃથ્વી પર દરેક જીવની સેવા માટે આ મૂલ્યવાન વસ્તુઓ બનાવી છે, જેને આપણે કુદરતી સંપત્તિ. એ સિવાય પણ ઘણી બધી છે. પવન છે, સૂર્યપ્રકાશ છે, દરિયો છે, સમુદ્ર છે, જંગલો છે, ખનિજ સ્ત્રોતો છે, પેટ્રોલિયમ છે, બધું જ કુદરતે નિર્માણ કર્યું છે અને કુદરતી સંપત્તિ છે. એટલે આપણે આના વગર જો જીવન અસંભવ હોય અને જો એની અંદર દૂષિતપણું થાય તો જીવન મુશ્કેલ બને, અને એનો અભાવ થાય તો જીવન અસંભવ. એટલે કોઈને કોઈ રીતે જો આ વસ્તુઓ સાથે આપણે ચેડા કરીએ છીએ, કુદરતી સંપત્તિ સાથે, જંગલો સાથે, વનસ્પતિ સાથે, જીવો સાથે ચેડા કરીએ છીએ, તો મનુષ્યનું જીવન મુશ્કેલ, અગવડભર્યું, દુઃખદાયક બનશે. એટલે આપણી નૈતિક ફરજ છે કે આ બધાનું સંરક્ષણ કરવું આપણા માટે અતિ આવશ્યક બની ગયું છે. અને અત્યારે પરિસ્થિતિ જે વિશ્વની છે, પ્રદૂષણના અને એના કારણે જે ઊભી થઈ છે, એક ચિંતાનો વિષય છે. એટલે સમગ્ર વિશ્વની જાગૃતિ આ દિશામાં ફેલાઈ છે કે ભાઈ આપણે કોઈને કોઈ રીતે કુદરતી સંપત્તિનો બગાડ અટકાવવો, વ્યય અટકાવવો, વેસ્ટ થતી જે સંપત્તિ છે એને બચાવો, કોઈ રીતે બચાવો. એનો અર્થ એવો નથી કે જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો, પણ ખૂબ સમજણપૂર્વક, ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવા જેવો છે. અને કેવી રીતે એનો સમજણપૂર્વક ઉપયોગ કરવો, કેવી રીતે એનો
વિવેકપૂર્વક ઉપયોગ કરશો તો એ કુદરતી સંપત્તિનું વ્યવસ્થાપન બહુ અગત્યની વસ્તુ છે. એને ટકાવવા માટે, લાંબુ ટકાવવા માટે, એનો બગાડ અટકાવવા માટે, એને દૂષિત થતું અટકાવવા માટે એનું એક વ્યવસ્થાપન હોવું જોઈએ. અને એ વ્યવસ્થાપન આપણને શું શીખવે છે કે ભાઈ એનો કેવી રીતે ઉપયોગ કરવો. જીવનમાં પૈસા કમાવા માટે શિક્ષણની જરૂર જેટલી છે ને એના કરતાં વધુ જરૂર આપણા કમાયેલા પૈસાને કેવી રીતે ઉપયોગ કરવો એ વધુ શીખવાડે છે શિક્ષણ. તમારી પાસે જે ચીજ વસ્તુઓ છે એનો વિવેકપૂર્ણ સૌના કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગ કરવો એ શિક્ષણનો વિષય છે. માત્ર પૈસા કમાવા શિક્ષણનો વિષય નથી. તો એવી રીતે કુદરતી સંપત્તિનો કેવી રીતે ઉપયોગ કરવો એ શિક્ષણનો વિષય છે. એનું વ્યવસ્થાપન શીખવું એ આપણા માટે અત્યંત જરૂરી છે. એનું સંરક્ષણ કેવી રીતે કરવું, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, પર્યાવરણને કેવી રીતે બચાવવું. આજે હવે આપણે ગંગા નદીનું ઉદાહરણ લઈએ. ભગીરથી કહેવાય. ભગીરથ રાજાએ પૃથ્વી ઉપર એમ કે સગર રાજાના જે પુત્રો છે જે નર્કને પામ્યા છે એમના ઉદ્ધાર માટે ચોથી પેઢીએ ભગીરથ રાજાએ ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગાને પૃથ્વી પર ઉતારી અને એવી એક દંતકથા છે. ભારતીય સંસ્કૃતિમાં એવી વાત આવે છે મહાદેવે એમની જટામાં ઝીલી અને પૃથ્વી પર પ્રવાહિત કરી એટલે પવિત્ર નદીઓમાં ગણાવવામાં આવે છે. પવિત્ર નદીનું એક બીજું પણ મૂળ કારણ એ છે કે એનું જે પાણી છે એ પાણી ઔષધિઓ યુક્ત અને મનુષ્યના આરોગ્યને વધારનારું છે એટલે પવિત્ર છે એમ કહેવાય છે. અને હિમાલયમાંથી નીકળે છે. જ્યાંથી એ ગંગા નદી નીકળે છે ને આપણે ગંગોત્રી કહીએ છીએ. તો એ ગંગોત્રીની તમે વાત કરશો તો ત્યાં આગળ જે પાણી છે ગંગાનું એ અતિ શુદ્ધ છે. શુદ્ધ પાણી. ઘણા લોકો તો ત્યાંથી ગંગાજળ લઈને આવે છે. માણસ મૃત્યુ પામે તો મોઢામાં એના ટીપા નાખે છે કારણ કે અતિ શુદ્ધ માનવામાં આવે છે. પણ એ જ ગંગા એના ઉપર એક બહુ ફિલ્મ બની હતી રામધેરી ગંગા મેલી બહુ. હિમાલયની અંદર જે છોકરી છે એના ઉપરનું જીવન એ છે. છોકરી ગંગાનું પણ પ્રતીક બતાવ્યું છે કે એ બહુ કેટલી નિર્દોષ અને શુદ્ધ મનની છે. પણ એ પોતાના નૈસર્ગિક નિવાસસ્થાન હિમાલયની તળેટીમાંથી જ્યારે પોતાના પતિને ખોળવા માટે એ શહેરી વિસ્તારમાં આવે છે તો એની સાથે માનવ સમાજ એની સાથે કેવા કડવા અનુભવ કરાવે છે. એના મનની અંદર કેટલો વિક્ષેપ પાડે છે. એ છોકરીના જીવન ઉપર બનાવેલી એ ફિલ્મ વાસ્તવમાં ગંગા નદી ઉપર જ્યારે મેં એક શાયરી બનાવી છે કે સતયુગની અંદર પ્રાણ જાય રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. આજે કલયુગ મેં રીત સદા ચલી આવી. પ્રાણ જાય પણ લોભ ન જાય. લોભથી આ બધું બગાડે છે માણસ પોતાના અંગત સ્વાર્થ માટે. સતયુગમાં જ્યારે ગંગા નીકળતી ગંગોત્રીથી પોતાના પિયર હિમાલય અને ત્યાંથી પોતાના સાસરે જતી સમુદ્ર એનો પતિ છે ત્યાં જાય ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપે મળતી. આજે ગંગા ત્યાંથી નીકળે છે સમુદ્ર હિમાલયમાંથી શુદ્ધ સ્વરૂપે અને સાગર ત્યાં મળતા મળતા એની કેવી હાલત આપણે કરી છે પ્રદૂષિત. એનો એક ચાર્ટ પણ પુસ્તકમાં આપ્યો છે કે લગભગ કાનપુર સુધી તો એની અંદર જે પ્રદૂષકોની જે માત્રા છે બહુ ઓછી છે. પણ કાનપુર પછી લગભગ એ સમુદ્રને મળે ત્યાં સુધીના મોટા મોટા 100 શહેરોની કિનારેથી પસાર થાય છે અને જ્યાં એના એન્ડમાં એના પ્રદૂષકોની માત્રા જેમ જેમ એ આગળ વધતી જાય છે એમ એના પ્રદૂષકોની માત્રા ડાયમંડ હાર્બર સુધી ગંગોત્રીથી માંડીને ડાયમંડ હાર્બર સુધીની એની જે યાત્રા છે એમાં કાનપુર પછી તો એની અંદર પ્રદૂષણ વધતું જાય છે. અને એનો પીએચ માપો તો પીએચ પણ
ઘણો બધો વધી જાય છે છેલ્લે દરિયાને મળે એના પહેલાં. અને શરૂઆતમાં એનો પીએચ અલગ પ્રકારનો હોય છે. પીએચનું માપન આપણે કરવું હોય તો કરી શકીએ. તો ગંગા નદી માનવ જીવનને લોકમાતા એટલા માટે કહેવાય છે કે એને સદીઓથી માનવ જીવનની સેવા કરી છે. અને એ નદીઓને અંદર પણ જેમ જેમ શહેરોની કિનારેથી પસાર થઈ તેમ એની અંદર ગટરોના પાણી, મનુષ્યના મળદા, હાડકા, મળ, મૂત્ર, વનસ્પતિ, કચરો, પ્લાસ્ટિક, કાગળ નાખીને બહુ ભયંકર બનાવી દીધી છે. તો આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે કે આપણે પર્યાવરણની શું હાલત કરીએ છીએ. પર્યાવરણની શું હાલત મનુષ્યએ કરી છે. એ ઉદ્યોગોનો કચરો ને એ બધો ઠલવાતો ગંગાની શું હાલત છે અલ્હાબાદમાં, અને શરૂઆતમાં શું હાલત છે એના વચ્ચેનો તફાવત તમે પારખો તો ખ્યાલ આવી જશે. હવે આગળની વાત કરીએ છીએ પર્યાવરણને આપણે બચાવવા માટે શું કરવું જોઈએ. તો આપણા અભ્યાસક્રમમાં એમાં 5R ની સંકલ્પના, 5R એની સંકલ્પના આપી છે. કેટલાક પ્રકારનું માર્ગદર્શન છે 5R કે ભાઈ આપણે 5R એની સંકલ્પના આપી છે. 5R એટલે શું? એક પ્રકારનું માર્ગદર્શન છે કે ભાઈ પર્યાવરણની અંદર નૈસર્ગિક સ્ત્રોતને આપણે વધારેમાં વધારે ટકાવી શકીએ અને એનો બગાડ ઓછામાં ઓછો થાય. આપણે ઉપયોગ કરીએ તો પણ કરકસરપૂર્વક ઉપયોગ થાય અને બગાડ ન થાય. એના માટે 5R છે. એમાં પહેલો R છે રિડ્યુસ. રિડ્યુસ અરે રિફ્યુઝ રિડ્યુસ પણ આવે છે પણ રિફ્યુઝ આપણે પહેલા રિફ્યુઝ લઈએ. રિફ્યુઝ અર્થાત કે ના પાડવું. ના પાડવી એટલે આપણો પડોશીના ત્યાં કોઈ વસ્તુની કમી ઉત્પન્ન થઈને આપણા ઘેર આવે કે ભાઈ નથી જાઓ એવું નહીં. ના પાડવી. ના પાડવી અર્થાત જરૂર ન હોય તેવી વસ્તુના ઉપયોગ માટે ના પાડવી. જરૂર ન હોય અને પાછી આવી વસ્તુઓના ઉપયોગ માટે જરૂર નથી, ઉપયોગ નહીં કરવાનો, મારે જરૂર નથી, ના પાડી દેવાનું. જરૂર ના હોય તો ઉપયોગ કરવો તો આને પહોંચાડે, પર્યાવરણને નુકસાન પહોંચાડે. જરૂર નથી તો ના પાડે. અને કોઈ વસ્તુ એવી છે કે હાનિકારક છે પ્રદૂષણ માટે તો એના ઉપયોગ માટે પણ ના પાડી શકો તમે કે ભાઈ નહીં આ વસ્તુનો ઉપયોગ છે. પ્લાસ્ટિકની થેલી નહીં તો કપડાની થેલી આપો. ઘરેથી જ કહી દેવાનું પ્લાસ્ટિકની થેલી આપે તો તમે રહેવાની. મારી પાસે કપડાની થેલી છે, હું એમાં શાકભાજી લઈશ, બરાબર? તો પ્લાસ્ટિકનો ઉપયોગ એક જબલું ત્યાં લારી ઉપરથી શાકભાજીનું જબલું આપે છે, ના પાડી તો ભાઈ કપડાની થેલી ઘરેથી લઈને આવ્યો છું. હાનિકારક છે કારણ કે એ તું જબલું આપીશ પછી પાછું કચરામાં જશે, પર્યાવરણમાં પ્લાસ્ટિક ઉમેરાતું જશે. તો હાનિકારક હોય, જરૂર ન હોય અને પર્યાવરણમાં હાનિ પડતી હોય એવી વસ્તુને વટકે સા ના પડે. નથી રાખો, એનો ઉપયોગ મારે નથી કરવો. પછી બીજું કે એક વખત વાપરીને ફેંકી શકાય, ફેંકી દેવાની હોય વાપર્યા પછી. એકવાર વાપર્યા પછી ફેંકી દેવા એવી વસ્તુઓ માટે પણ ના પાડી કે ભાઈ શું કરશું, એકવાર વાપરીને પછી ફેંકી દેવાશે તો કચરો કરશે. રિફિલ પણ એવી નહીં વાપરવાની કે જેમાં એક જ વાર સાઈડ પૂરીને ફેંકી દેવી પડે. વારંવાર સાઈડ પૂરીને વાપરી શકાય એવી હોય તો ચાલે. તો હાનિકારક હોય, એક જ વાર વાપરીને ફેંકી દેવાની હોય અને પર્યાવરણમાં કચરો પેદા કરતી હોય, જરૂર ન હોય એ વસ્તુને ના પાડવી. ટૂંકમાં ના પાડવી. ના પાડવાના બે કારણો તમને સમજાયા છે કે કેવા સંજોગોમાં શા માટે ના પાડે.
કોઈ આપણી પાસે પાણી પડ્યું છે, ખૂબ તરસ્યો માણસ આવે તો પાણી માગે તો એને ના પાડવાનું નહીં, એ તો માનવતાના વિરુદ્ધ છે. પાણી એને આપો, પણ પાણીનો બગાડ કરતો હોય તો એને ના પાડો કે ભાઈ પાણી ના બગાડ, એને ના પાડો. અથવા એ આપણને વધારે પાણી આપતો હોય તો ના પાડો કે ભાઈ મારે આટલી જ જરૂર છે, 1 ગ્લાસ પાણીથી મારી તરસ છીપાય છે, હવે વધારે તું આપીશ તો ઢોળી દેવાશે, ના. કોઈ આ 3 મુદ્દામાં તમે ના પાડી શકો છો. તો આ પ્રથમ ભાગની વાત આપણે ક્લિયર કરી છે. અચ્છા, બીજો આ છે રિડ્યુસ. ઓછો ઉપયોગ કરો, ઓછો ઉપયોગ કરો. જરૂર ના હોય ત્યારે ઉપયોગ ના કરો. તમારા ઘરની અંદર પંખો ચાલુ છે, તમે બહાર જતા રહો છો, પંખો ચાલુ રાખીને જશો તો વીજળીનો વેગ થશે. અને વીજળી શેમાંથી બને છે? કોલસામાંથી બને છે. ગેસ આધારિત થર્મલ સ્ટેશન છે, જમીનમાંથી નીકળતા ગેસમાંથી બને છે, યુરેનિયમમાંથી બને છે, મૂળ ખનિજ સ્ત્રોતોમાંથી બને છે. તમારી જેટલી વીજળી વપરાશે એટલો સામે દેશનો ખનિજ સંપત્તિનો વેગ થશે. જે વપરાઈ ગઈ છે એ ફરી પાછી આપણે બનવાની નથી. સ્કૂટરની જરૂર છે 1 કિલોમીટર, તો જેટલું કામ છે એટલે જ તમે ઉપયોગ કરો. પછી આખો દિવસ કામ વગર આટા માર્યા કરો આગા બજારમાં, તો એમાં કેટલું પેટ્રોલ વપરાશે? જે પેટ્રોલ વપરાઈ ગયું છે પૃથ્વી પર લાખો વર્ષ પહેલા બનેલું છે, એ બનવામાં લાખો વર્ષ લાગશે. ફરી આપણે એનું નિર્માણ નથી કરી શકતા. તો વાહન ચલાવીએ છીએ પેટ્રોલ કે ડીઝલનું, તો અને બને ત્યાં સુધી પોતાનું પર્સનલ વાહન લેવું એના કરતાં જનરલ ટ્રાન્સપોર્ટની બસમાં જવું. આમે જાય તો છે જ બસ, તો એટલું તો આપણા પૈસા બચશે, પ્રદૂષણ પણ ઓછું થશે અને ખનિજ સ્ત્રોત પણ બચશે. ખનિજ સ્ત્રોત પણ બચશે. તો બને એટલો ઉપયોગ ઓછો કરો, જરૂર હોય એટલો જ ઉપયોગ કરો. વીજળીના ઉપકરણો બરાબર છે. પછી નળમાંથી ટપકતું પાણી છે, તો પાણી વધારે વપરાશે, આખો દિવસ ટપક્યા કરે છે, 4-5 ડોલું પાણીનો બગાડ પણ છે. એ પાણી આપણા ઘર સુધી આવે છે, એમાં વીજળી વપરાય છે, માનવ શક્તિ વપરાય છે. અને પાણી પોતે ખનિજ કુદરતી સંપત્તિ છે, જમીનમાંથી નીકળી છે, બધી રીતે નુકસાન છે. તો એ નળને કાં તો રિપેર કરાવી દો, કાં તો એને બદલી નાખો, પણ એ પાણીનો બગાડ થતો અટકાવો. એને પાણી અને 1 ડોલથી આપણે સ્નાન કરી શકાય સારી રીતે, તો પછી 4-5 ડોલો ઉપર ઢોળી દેવાની જરૂર નથી. ઓછો ઉપયોગ કરો, જેટલી જરૂર છે એટલો ઉપયોગ કરો. તો આ બધા આવા તો કેટલાય ઉદાહરણો તમને મળશે રિડ્યુસના. તમે તમારી મૌલિક ઢબથી તમને જે યાદ આવે, એવું નથી કે પુસ્તકમાં લખેલું છે, હેતુપૂર્ણ હોવું જોઈએ. જે વાત કહે છે એ વાત સાથે સંબંધિત હોવું જોઈએ. આપણું પોતાનું મૌલિક ઉદાહરણ પણ આપણે આપી શકીએ. આવા તો ઘણા ઉદાહરણો આપણા જીવનમાં કે જેમાં આપણે ઉપયોગને બચાવી શકીએ, ઓછો ઉપયોગ કરી શકીએ. તમારા ઘરે નવું મકાન બને છે, સુધારિકામાં પેલી સ્ક્રૂવાળી ખીલીઓ સ્ટીલની આવે છે. હું ઘણાના ઘરે જાઉં તો આમ ખીલીઓ બધી 2-4 લગાવી હોય, 1-2 ભોય પડી હોય, પછી કચરામાં જતી. ભાઈ વીણી લો ને ભાઈ, જેટલી થાય તેટલી. એ વીણીને પાછી એને શું થાત નહીં કે ભાઈ આનો ઉપયોગ ફર્નિચરમાં કરી નાખો, ખીલીઓ બગાડવાની નથી. કારણ કે એટલું એમાં કરકસર એટલા માટે છે કે એટલો ઉપયોગ ઓછો થઈ જશે. મારા ઘરે મકાન બને છે તો હું આખા મકાનની આજુબાજુમાંથી પેલી સેન્ટિંગમાં વપરાતી ખીલીઓ એ લોકો શું મારે પછી ફેંકી દે, વળી જાય એટલે. તો લગભગ 2-3-4 કિલો ખીલીઓનો ડબ્બો ભરાય, ફેંકી દે, કાઢ કાઢી. કોઈ પૂછે છે કે હવે આટલી બધી ખીલીઓના ₹50 કે 100 આવે, તમે એની પાછળ કેટલી મહેનત કરી છે? મહેનત તો સવાલ નથી, પણ એમાં 5 હેતુ સિદ્ધ થાય. કયા 5 હેતુ સિદ્ધ થાય? કે તમે જે લોખંડને વીણી નાખ્યું છે આજુબાજુમાંથી, કોઈ નાનું છોકરું રમતું હોય એને ખીલી વાગી જાય તો એના આરોગ્ય સાથે ખતરો ઊભો થઈ જાય, તંદુર થઈ શકે, પાટાપિંડી કરવી પડશે. એ જ ખીલી કોઈ વાહન લઈને કોઈ જતો હોય એને પંચર પાડે
તો કેટલો હેરાન થઈ જાય. એ ફ્રેક્ચર કરાવવા માટે સમયનો, સંપત્તિનો બધાનો વ્યય થાય. એ જ ખીલી કોઈ ગાયના મોઢામાં જાય તો, કોઈ પશુના મોઢામાં ચરતી વખતે જતી રહે તો કેટલું હેરાન થાય. એ જ ખીલીના કારણે જેટલી ખીલીઓ વધારે વપરાય છે, લોખંડની ખાણમાંથી એટલું જ ખનિજ વધારે કાઢવું પડશે, તો એટલો કુદરતી સંપત્તિ વધારે વપરાશે, તો એ જે ખીલીઓ ભેગી કરી છે એટલું લોખંડ તમે બચાવી શક્યો, અને સાથે સાથે પૈસા આવશે. એ કોઈ ગરીબને આપી દો, બહુ મેણું આવતું હોય. 5 હેતુઓ સિદ્ધ થાય. આવો ભંગાર વેણી દીધો. હું તો એમ કહું છું કે ઘરે પણ 3-4 ડસ્ટબિન એવા રાખવા જોઈએ કે ઘરની અંદર જે કચરો ઉત્પન્ન થાય એમાં પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકના ડસ્ટબિનમાં નાખી, ડસ્ટબિનમાં નાખી. લોખંડ છે કે ધાતુ ને, તો ધાતુ અને લોખંડના ભંગાર માટેની એક આખો ડસ્ટબિન બનાવી દેવું જોઈએ. કોઈ ખીલી દેખાય, તાંબાનો ટુકડો દેખાય, એમાં નાખી દેવું જોઈએ. પછી એનું વર્ગીકરણ કરીને એનો નિકાલ વેચી દેવું જોઈએ. પ્લાસ્ટિક એ તો બધું ભેગું થાય, અને પ્લાસ્ટિક એને પુનઃનિર્માણમાં આપી દેવું જોઈએ. એવી રીતે કોઈ પુઠ્ઠા છે કે એવું છે તો એના માટેની અલગ ડસ્ટબિન, ઘરના આંગણામાં 3 સુંદર રંગ કરીને 3 મૂકી દેવાની, એટલે સુશોભન, બચાવ, બચતની બચત અને કચરાના યોગ્ય નિકાલ. તો આ રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો, બહુ તમે સારી રીતે સમજી ગયા. હવે ત્રીજો જે આર છે રીયુઝ, ફરી ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગિતા. પુનઃ ઉપયોગિતા, ફરીથી ઉપયોગ કરો. મેં ના કીધું કે ફર્નિચરની ખીલીવાળી પડી છે, કચરો નીકળે કાઢો છો ત્યારે આમાંથી 5-7 ચડે છે, તો ફરી પછી એ લોકો કે ભાઈ આ ખીલીનો ફરી ઉપયોગ કર, બજારમાંથી લાવવાની નથી ને, ખૂટશે તો લાવીશું, બાકી આ રીતે બગડે એનો ઉપયોગ પહેલા કરી દે. કોઈ પણ વસ્તુ તો ફરી ઉપયોગ થઈ શકતો હોય તો એનો ફરી ઉપયોગ કરવાનો, એને ફેંકી નથી દેવાનું. બરાબર છે. તમે પરબીડિયા કાગળના, આપણા ઘરે પોસ્ટનું આવે છે, એ કાગળ પરબીડિયામાંથી કાગળ એનું ચીઠી કાઢીને પેલું પરબીડિયું ફેંકી દઈએ છીએ. નહીં, એને ઉલટાવી દો, અને ઉપર કોરી સાઈડ છે એને ઉલટાવી દો, એટલે અંદરથી કોરી સાઈડ ઉપર આવી જશે, લખાયેલી સાઈડ અંદર જતી રહેશે. ફરીથી એમાંથી પરબીડી બનાવીને આપણું સરનામા માનીને ફરી ઉપયોગ કરી શકાય. પરબીડિયાનો છે. બરાબર છે. એક થેલી તમારા ઘરમાં આવી ગઈ છે પ્લાસ્ટિકની, એને ના ફેંકી દો, ફરી એ થેલીનો કાયમ માટે ઉપયોગ કરો, જ્યાં સુધી તૂટી ન જાય ત્યાં સુધી વારંવાર ઉપયોગ કરો. પ્લાસ્ટિકની થેલી છે તો કચરામાં ના ફેંકી દો, કારણ કે તમે ફેંકી દેશો એટલે બીજી થેલી પ્લાસ્ટિકની લાવશો, એટલે બીજી ફેંકી દેશો ત્રીજી લાવશો, એટલે પછી પ્લાસ્ટિક વધ્યા કરશે. એનો ફરી પુનઃ ઉપયોગ કરો. અરે વસ્તુ જ એવી ખરીદવાની કે જે વારંવાર આપણે ઉપયોગી કરી શકાય. બેટરી એવી નહીં લાવવાની કે ઉપયોગ કરી ફેંકી દેવાની, એને રિચાર્જ કરી શકાય એવી લાવવાની, ફરી ઉપયોગ કરી શકાય. થેલી એવી લાવવાની કાપડની. ઘણા માણસોના હાથમાં, બહુ જૂના માણસો હોય, એક થેલી લાવી હોય, 2 વર્ષ પછી એ થેલી જોવા મળે તમને કાપડ. જ્યારે બજારમાં જવું હોય ત્યારે એક થેલી લઈને જ જાય, બીજી થેલી ત્યાંથી બજારમાં આપવાની કોઈ જરૂર જ ન પડે. અત્યારે તો દરેક દુકાનવાળા પોતાની પ્રિન્ટેડ કરેલી થેલી આપે, કાપડવાળો હોય કે કરિયાણાવાળો. શાકભાજીવાળા તે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરે છે. લાવો, ઘરે વસ્તુ આવ્યા કચરામાં ફેંકી દીધી, આ રીતે કચરો વધ્યા કરશે. એના કરતાં એવી જ વસ્તુઓ ખરીદો કે જે બાળોથી આ બાળકોના લાવો છો, તો પણ સરસ મજાના કાપડના, જંતુમુક્ત થયેલા એવા બાળકીયા લાવો, ધોઈને ફરી પાછો ઉપયોગ કરી શકાય. તો દરેક વસ્તુને એવી વસ્તુઓ ખરીદવી કે જેનો આપણે પુનઃ ઉપયોગ, રિફિલ છે તો રિફિલ એવી લાવવાની કે એમાં સહી ભરી અને ફરી પાછો ઉપયોગ કરી શકાય, ફેંકી નહીં. બેટરી એવી લાવવાની, ફરી એનો ચાર્જ કરીને ઉપયોગ કરી શકાય. અહીંયા બજારમાંથી દવાની શીશી આવી છે, અથવા કોઈ રસાયણ માટેનો શીશો આવે છે, એને બરાબર શુદ્ધ પાણીથી ધોઈને અંદરથી બધું જ બરાબર ક્લિયર કરીને એ જે ડબ્બો છે, એ જે વસ્તુ અથાણાનું માનો કે લાવ્યા છો ડબ્બો છે, તો એ ડબ્બાનો મધ્ય અથાણું વપરાય છે, પછી ફેંકી નહીં દેવાનું, એને ચોખ્ખો કરવાનો. અને એની અંદર ખાંડ, દાળ, ચોખા
મસાલા એના ભરવા માટે ઉપયોગ કરી શકાય છે, ડબ્બાઓનો ઉપયોગ છે, જે રીતે શીશીનો ઉપયોગ છે, બરાબર છે. કોઈ એવી વસ્તુ છે તો પક્ષીઓના ચણ માટે પણ ઉપયોગ કરી શકાય છે, તો ફરી તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ ત્રીજું છે. હવે ચોથો આ છે રીપર્પોઝ, એટલે હેતુફેર કરવો. અર્થાત કે હેતુફેર કરવો. તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું પણ હવે એ વસ્તુ વાપરવા માટેનો હેતુ બચતો નથી. તમે કહો કે લાવી તો દીધું છે પણ હવે આખું વાત બદલાઈ ગઈ છે, હવે એની કોઈ જરૂર નથી, પણ હવે જે બની ગયું છે તો એનો બીજા હેતુમાં ઉપયોગ કરી નાખવો પડે. એનો ઉપયોગ કરી નાખો અને બગાડશો નહીં. ઘરે રસોડું બન્યું છે 200 માણસોનું, કોઈ એવી ઘટના ઘટી છે કે મહેમાન ના આવ્યા, હવે 200 માણસોનું શું કરવું? ઉકરડામાં ફેંકી દેવાની દાળ, ભાત, મીઠાઈ તો માનો કે ઘરવાળા ખાઈ જાય, સગાવાળા આપી દો. અમુક વસ્તુ બગડી જાય છે, શું કરવાનું? ફેંકી દેવાની ને. ઘણા માણસો લગ્નમાં વધેલી દાળ ભાત ફેંકી દે, ખાડા પર દાટી દે. અરે ભાઈ, ગરીબોને આપી દો. નીકળો તપેલું લઈ દો, જ્યાં ગરીબ દેખાય તો આપી દો. કોઈ બી સંસ્થામાં ગરીબ બાળકો ભણે છે ત્યાં જઈને મીઠાઈ વેચી દો, એ પણ ખુશ થશે, એમનું પેટ ભરાશે અને એટલો અનાજનો બગાડ ઓછો થશે. તો હેન્ડલ તૂટી ગયું છે, બીજા કોઈ હેતુમાં તમે વાપરી શકો છો, બરાબર છે. પછી બરણી છે, બરણીનો ઉપરનું હેન્ડલ તૂટી ગયું છે, ઉપરનો ભાગ તૂટી ગયો છે, તો એને બે કાણા પર માટલું તૂટી ગયું, ચલો ફૂટી ગયો, કાનો આટલો ફૂટી ગયો, તો આટલું આખું ફોડી નાખો ને, આટલો ભાગ જ રાખો અને એમાં સુંદર મજાનું પાણી બે કાણા પાડી અને વળગાડી દો. પાણી ભરો એટલે ચકલા પીશે, ઉનાળામાં બિચારા ચકલા, અને એ રીતે પ્રકૃતિની સેવા થઈ જશે. અંદર દાણા ભરો, ખાવા માટે પાણી ભરો, લાવ્યા તો માટલું. આનો હેતુ શું હતો? ઘરમાં પાણી, ઘરના સભ્યોને પાણી પીવા માટે, પણ તૂટી ગયું ઉપર ફેંકી નહીં દેવાનું, એને બીજા હેતુમાં ઉપયોગ કર્યો. કયા? પક્ષીઓ માટે પાણીનું પાત્ર બનાવી દીધું. તો આવી રીતે. અરે સૌથી પાંચમો મુદ્દો છે રિસાયકલ, પુનઃચક્રીયકરણ. પુનઃચક્રીયકરણ. મેં હમણાં ના કીધું કે જે તમે મકાનનો ભંગાર છે, મકાન બનતી વખતે ખીલીઓ છે, એટલે ભેગી કરો, ફરી એને પુનઃનિર્માણમાં મોકલી દો. એ જ ભંગારમાંથી, લોખંડના ભંગારમાંથી નવું લોખંડ બનાવશે, એટલો ખનિજ સ્ત્રોત બચે છે. કાગળના પુઠ્ઠા છે, ભેગા કરો, 10 રૂપિયા કિલો જાય છે બજારમાં, ભંગારીને ત્યાં લઈ જાઓ. આપણે કેટલાય ભેગી દઈએ છીએ, ભેગા કરો ને 4-5 દિવસે. ઘરમાં મીઠાઈના ખોખા બગડેલા આવે, આ બધા ભેગા કરો, 10 કિલો જો 100 રૂપિયા લાવશો, અને એ જ કાગળમાંથી નવો કાગળ બનશે, એ જ પુઠ્ઠામાંથી નવા પુઠ્ઠા બનશે. પુનઃચક્રીયકરણ. જે વસ્તુ હવે આપણે ફેંકી દઈએ છીએ એ જ વસ્તુ, કાચ છે, કાચ પણ બજારમાં ભંગારી લે છે. ભંગારીઓ એટલે આપણે ભંગારીઓથી મોટી કોઈ સેવા કરતું જ નથી, પણ એને સેવાની તક જ આપણે આપતા નથી. ઘરનો બધો કચરો મોટા ભાગનો એ લોકો લઈ લે છે, ભલે ભાવ વધઘટ હશે, કાચ પણ લઈ લે છે. એ કાચને કે કાચની ફેક્ટરીઓમાં મોકલાશે અને એમાંથી નવું ફરી પાછું નવું નિર્માણ થશે. ફરીથી એ જ વસ્તુઓને પીગાળીને, ગરમ કરીને ફરીથી નવી વસ્તુઓ બનાવી શકાય, એને કહેવાય પુનઃચક્રીયકરણ. પણ પુનઃચક્રીયકરણ કરતાં પણ વધારે સારો મુદ્દો છે પુનઃ ઉપયોગિતા. કારણ કે પુનઃચક્રીયકરણમાં પાછી ઉર્જા વપરાશે. તમારે એ જ લોખંડને પાછું પીગાળશો તો એમાં કોલસો વપરાશે, વિદ્યુત વપરાશે, નવું નિર્માણ કરવા માટે પણ થોડી ઉર્જા વપરાશે. જો કે કોઈ ફાયદો છે, પણ પુનઃ ઉપયોગી તો સીધું ફરીથી તમે ઉપયોગ કરો, કોઈ ઉર્જા વપરાતી નથી. તો આ રીતે આપણે અહીં 5-8 સુધી આ પ્રકરણને આ પીરિયડમાં રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે બહુ સારા મુદ્દાઓ સાથે મળીશું. મજા આવે એવું આ પ્રકરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ થોડું વાંચજો, આ દિશામાં વિચારજો. છાપાઓમાં પણ આવા પર્યાવરણને લગતા લેખો આવે છે, તો એને પણ તમે નોંધ રાખજો.
ધન્યવાદ.